હેલો ગાઈસ, નેક્સ્ટ આપણે ઓપ્ટિક્સ ની અંદર વાત કરવાની છે. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જે ચર્ચા કરી ગયા એ રિફ્રેક્શન, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને લેટરલ શિફ્ટ જેવી અગત્યના ટોપિક પરની ચર્ચાઓ કરી ગયા. હવે આગળ આપણે જે જોવાનું છે એ છે રિફ્રેક્શન ની જ એક બીજી પ્રોપર્ટી, પૂર્ણ આંતરિક પરાવર્તન અથવા તો પૂર્ણ સંપૂર્ણ પરાવર્તન. આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ જે છે જ્યારે કોઈ સપાટી ઉપર આપાત થાય છે, જ્યારે સ્પેશિયલી આ સપાટી છે એ પ્રકાશની પારદર્શક હોય, મતલબ આ છે એ પ્રકાશને એની અંદરથી પસાર થવા દેતું હોય એવી કોઈ સપાટી હોય, તો તમને સારી રીતે ખબર છે કે ભાઈ ત્યાં પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું પરાવર્તન બે ઘટનાઓ થશે. વક્રીભવન તો સારી રીતે સમજે, પણ હવે પ્રકાશનું પરાવર્તન છે એના થોડી વધારે ડિટેલની અંદર જવાની ટ્રાય કરીએ. હવે એક વસ્તુનો કિસ્સો હું લઉં છું અહીંયા, તો સમજીએ અહીંયા કે ભાઈ મારી પાસે પાણી ભરેલું અથવા તો કોઈ એક n વક્રીભવન ધરાવતું એક આવું પાત્ર છે. બહારનું માધ્યમ છે એ n1 છે, જે 1 છે હવા છે માધ્યમ, અને આ જે માધ્યમ છે એ n2 છે, જે કંઈક પાણી લઈ લો, કાચ લઈ લો, કાચનો સ્લેબ લઈ લો, તો બી કોઈ પ્રોબ્લેમ નથી. હવે અહીંયા એક કોઈ બિંદુવત વસ્તુ પડેલી છે. આ બિંદુવત વસ્તુને હું O નામ આપી દઉં, મારો ઓબ્જેક્ટ પડેલો છે. હવે જો આમાંથી પ્રકાશનું કિરણ સીધું બહાર નીકળે, લંબ આપાત થશે, તો લંબને લંબ શું થઈ જાય? પરાવર્તન થઈ જશે. પણ માનો કે આમાંથી નીકળતું પ્રકાશનું કિરણ કોઈ આ એંગલથી, અથવા તો એમ કહું કે આ જો સપાટીને દોરેલો લંબ, જો અહીંયા ખાસ એક વસ્તુ તમારે નોટિસ કરવાની છે કે આપણે શેનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ? ઘટમાંથી પાતળા માધ્યમનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ. તો સ્વાભાવિક છે કે અહીંયા જે એંગલ થયો લંબ સાથે બનાવેલો ખૂણો, યસ, આને આપણે શું કહીશું? એંગલ ઓફ ઇન્સિડન્સ, આપાત કોણ, આઈ કહીશું. તો ત્યારે અમુક ભાગનું પરાવર્તન થઈ અને સપાટીમાં ઈનાઈ માધ્યમમાં પાછું આવશે, અને અમુક ભાગનું શું થશે? વક્રીભવન થશે. કેમ કે માધ્યમ ચેન્જ થઈ ઘટમાંથી પાતળા માધ્યમમાં. હવે ઘટમાંથી પાતળા માધ્યમમાં હોય તો આપણે અગાઉ ચર્ચા કરી ગયાની છે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં મતલબ પ્રકાશનું કિરણ છે એ ક્યાં જશે? લંબથી દૂર જશે. આ એનો વક્રીભૂત કોણ r થશે. અને આપણને સારી રીતે ખબર છે ઘટમાંથી પાતળા માધ્યમમાં છે એટલે r greater than to I હશે. છે ને? કેમ કે લંબથી દૂર ટ્રાવેલ કરશે. હવે એવી જ રીતે હું આપાત કોણનું મૂલ્ય હજી વધારતો જાઉં છું, મતલબ આપાત કોણ વધુ એંગલે આપાત કરું છું. આ સપાટીને દોરેલો લંબ, આ બીજો આપાત કોણ I. તો હજી તમે સમજી આવશો કે હજી આ વધારે લંબથી દૂર ગતિ કરશે, મતલબ કે પાછો રિફ્લેક્શન આના કરતા રિફ્લેક્શન એંગલ છે એ શું થશે? વધશે. પણ ક્યાં સુધી વધશે? હવે હું ધીમે ધીમે જોઉં છું કે હજી આપાત કોણનું મૂલ્ય વધારું છું, તો એક સમય એવો આવે છે ભાઈ કે અમારું વસ્તુ થોડું મોટું કરી નાખું જેથી કરીને આપણે આકૃતિ સમજવામાં વધારે મજા આવે. આ સપાટીને દોરેલો લંબ, તો એક આપાત કોણનું મૂલ્ય એવું આવે છે કે જ્યારે વક્રીભૂત કિરણ છે એ આ માધ્યમમાં જવાને બદલે સપાટીને સમાંતર થઈ જાય છે. આમાં બધામાં કેમ બહારના માધ્યમમાં જતું રહ્યું, એની જેમ આ જે કિરણ મતલબ આપાત કોણનું આવું કંઈક મૂલ્ય, આપાત કોણનું એવું મૂલ્ય કે જ્યારે પ્રકાશનું કિરણ જે છે એ આ માધ્યમને શું થઈ જાય છે? સમાંતર થઈ જાય છે. તો આને શું કહીશું? સમજો બસ. જ્યારે એંગલ ઓફ ઇન્સિડન્સ નું એવું મૂલ્ય કે જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમની સપાટીને સમાંતર થઈ જાય, ઈ એંગલ ઓફ ઇન્સિડન્સ ને, ઈ આપાત કોણને, ઈ દ્રવ્યનો ક્રાંતિક કોણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રાંતિક કોણ. ફરીથી ભાઈ કે આપાત કોણનું એવું મૂલ્ય કે જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમની સપાટીને સમાંતર બને, મતલબ કે હવે એ બહાર જતું નથી, માધ્યમથી માધ્યમ ચુંબા ટ્રાવેલ કરતું નથી, તો એને ઈ આપાત કોણને, ઈ આપાત કોણ I ને એનો ક્રાંતિક કોણ C કહેવામાં આવે છે. અથવા તો આને હવે છે ને આપણે IC તરીકે પણ ડિનોટ કરશું. બરાબર? તો હવે શું જોઈએ? હજી આપાત કોણનું મૂલ્ય વધારો, તો આમાં હજી આપાત કોણનું મૂલ્ય વધારો છે. અહીંયા આગળ ઇન્સિડન્સ થયું તો તમને સારી રીતે ખબર છે કે આ પ્રકાશનું કિરણ સંપૂર્ણપણે માધ્યમમાં પાછું કરશે.
તો જે આ ઘટના થઈ આ ઘટનાને કહેવાશે એની પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આના પરથી એક વસ્તુ ક્લિયર થાય ને કે જો આપાત કોણનું મૂલ્ય I ગ્રેટર ધેન ટુ IC થશે ત્યારે કઈ ઘટના બનશે ભાઈ? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. કેમ કે ક્રાંતિક કોણ જેટલા મૂલ્ય તો શું થાય છે જે સપાટીને સમાંતર કરે છે. જો પહેલા એંગલ ઓફ ઇન્સિડન્સ નાનો હતો, આપાત કોણનું મૂલ્ય ખૂબ જ નાનું હતું, ત્યારે માધ્યમમાં રિફ્લેક્શન એંગલ છે એ મોટો થશે, I ગ્રેટર ધેન R થશે બીકોઝ ઘટમાં પાતળા માધ્યમમાં છે. તો આપાત કોણનું મૂલ્ય વધારતો છે મતલબ રિફ્લેક્શન એંગલ છે એ વધતો જશે એક સમય એવો આવશે કે સપાટીને કેવો થઈ જશે? સમાંતર. તો આપાત કોણનું એવું મૂલ્ય કે જ્યારે વક્રીભૂત કોણ કેટલાનો બનશે ભાઈ? યસ, વક્રીભૂત કોણ કેટલાનો બનશે? 90 ડિગ્રીનો. આપાત કોણનું એવું મૂલ્ય કે જ્યારે વક્રીભૂત કોણ મતલબ તમારું I છે એનું એવું મૂલ્ય કે જ્યારે r pi/2 થાય ત્યારે જે આ જે I છે એને IC તરીકે અથવા તો C તરીકે નોટ કરવામાં આવશે જેને આપણે એનો ક્રાંતિક કોણ કહીશું. ક્લિયર? પછી ક્રાંતિક કોણ કરતા મોટા એંગલે મતલબ જો આપાત કોણનું મૂલ્ય હજી IC કરતા પણ મોટું રાખશું ત્યારે એ પ્રકાશનું કિરણ શું થઈ જશે? આપણે જોયું ને આ પ્રકાશનું કિરણ ધીમે ધીમે આ પ્રમાણે વળતું સપાટીને સમાંતર થઈ ગયું. તો હજી એંગલ ઓફ ઇન્સિડન્સ વચ્ચે તો ક્યાં આવી આવશે? પાછું ઇનાઇઝ માધ્યમમાં સંપૂર્ણપણે પાછું થશે. તો ઇનાઇઝ માધ્યમમાં પ્રકાશનું કિરણ સંપૂર્ણપણે પાછું ફરવાની ઘટનાને શું કહેવામાં આવશે? એનું પૂર્ણ આંતરિક પરાવર્તન. ક્લિયર? હવે આની પરથી જોઈએ કે ક્રાંતિક કોણ છે એ દરેક માધ્યમને પોતાનો પર્સનલ હશે. મતલબ જો અહીંયા પાણી લીધું હશે તો આ એંગલ ઓફ ઇન્સિડન્સ છે અથવા એમ કે ક્રાંતિક કોણ જે છે એ કઈક અલગ હશે. જો એની જગ્યાએ કાચ લીધું હશે તો કઈક અલગ હશે, એની જગ્યાએ પ્રિઝમ હશે તો કઈક અલગ હશે, સ્લેબ હશે તો કઈક અલગ હશે. તો એનો મતલબ એ થાય કે ક્રાંતિક કોણ શેની ઉપર આધાર રાખે છે? માધ્યમ ઉપર આધાર રાખે છે. તો માધ્યમ સાથે કેવો સંબંધ રાખે છે? તો એ વસ્તુ સમજવા માટે સમજીએ. સ્નેલનો નિયમ શું કહેતો હતો ભાઈ? સ્નેલે શું કીધું કે sin r sin r is equal to n/1 થશે. માધ્યમ 2 નો વક્રી ગુણાંક માધ્યમ 1 ની સાપેક્ષે. તો sin I is equal to હવે અહીંયા ખાસ સમજવાનું છે n2 is equal to કેટલા છે? જો n2 is equal to મેં અહીંયા નામ આપેલું છે n2 અને આ તો ખાલી નામ આપ્યું છે આપણે, પણ n1 અને n2 કોને કહેતા હતા? n1 એટલે જે માધ્યમ માંથી આવતું હતું એને કહેતા હતા આપણે આની પહેલા વાત કરી ગયા. અને n2 એટલે જે માધ્યમ માં જતું હતું એને. તો મારા માટે n2 બરાબર શું થશે? 1 થશે અને n1 બરાબર શું થઈ જશે? n થઈ જશે. તો આનું સમીકરણ છે હું આવી રીતે લખી શકું sin I upon sin r is equal to 1 upon n. જેમ કે n2 upon n1 is equal to લખીએ કીશ ને n2 by n1. તો n2 is equal to 1 છે અને n1 બરાબર n થઈ જશે. પણ હવે લો જોઈએ r is equal to કેટલા છે? 90 ડિગ્રી. કઈ સિચ્યુએશનની વાત કરીએ છીએ આપણે? જ્યારે પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર બને ત્યારે આપણે કોણના ક્રાંતિક કોણ મૂલ્યની વાત કરીએ છીએ. તો sin r is equal to 90 ડિગ્રી થઈ જશે. તો sin r is equal to શું થઈ જશે? 1 થઈ જશે. તો આનું સમીકરણ તમને આવું મળશે sin I is equal to 1 upon n. પણ હવે I ને I રહેશે નહીં, એને આપણે શું નામ આપી દીધું? sin IC is equal to 1 by n. તો ખાસ આની અંદર ધ્યાન રાખવાનું એક જ વસ્તુ કે sin IC is equal to 1 upon n મળ્યું છે તમને. મારે ખરેખર લખવું જોઈએ sin IC is equal to n2 by n1, પણ આવું ન યાદ રાખવા કરતા આવું યાદ રખાય n પાતળાના છેદમાં n ઘટ યાદ રખાય. કેમ કે જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં તમે જશો ત્યારે જ તમને આવી પૂર્ણ આંતરિક પરાવર્તન જેવી ઘટના છે એ જોવા મળશે. તો પાતળા માધ્યમમાં વક્રી ગુણાંક અહીંયા આપણા માટે 1 છે એટલે sin IC is equal to શું થઈ જશે? 1 upon n. બહુ સિમ્પલ અને નાની વાત છે ભાઈ, આરામથી સમજી શકાય એવી. તો
તો આપણે જોયેલી પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના છે એને આપણે ઝડપથી જોઈ લઈએ કે જ્યારે પ્રકાશ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે ત્યારે આંતર સપાટી પર પ્રકાશનું પરાવર્તન થઈ થોડો ભાગ તે જ માધ્યમમાં પાછો ફરે છે અને બાકીનો ભાગ બીજા પાતળા માધ્યમમાં વક્રીભૂત થાય છે. આ પરાવર્તનને આંતરિક પરાવર્તન, આને ખાલી આંતરિક પરાવર્તન કહેવાય છે. આ જે ઘટના થઈ, થોડો ભાગ પ્રકાશનો ઇનાઇઝ માધ્યમમાં પાછો ફર્યો અને બાકીના પ્રકાશના ભાગનો માધ્યમમાં બીજા માધ્યમની અંદર વક્રીભવન થઈ ગયું. તો આ છે એને ખાલી પરાવર્તન કહેવાય છે. એને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય છે. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહીશું કે પ્રકાશનું કિરણ સંપૂર્ણપણે ઇનાઇઝ માધ્યમમાં પાછું ફરે, એને આપણે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહીશું. જ્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે ત્યારે તે લંબથી દૂર ગતિ કરે છે, જે આપણે આ રીતે ખબર છે. આની પહેલા પણ આપણે સૂત્ર દ્વારા નિર્ણય કરી ચૂક્યા છીએ. તો જુઓ જો જ્યારે લંબ તરફ આપાત કરીશ, એકદમ લંબ આપાત કરીશ તો એની ડિરેક્શનમાં પાછું આવશે. પણ અમુક એંગલ ઓફ ઇન્સિડન્સ આ આપાત કરીશ ત્યારે જો લંબથી દૂર, લંબથી દૂર, લંબથી દૂર અને એની જ માધ્યમમાં પાછો ફરશે. મતલબ કે તમે આ એંગલ ઓફ ઇન્સિડન્સ છે આપાત કોણનું મૂલ્ય વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ અને આપાત કોણનું એવું મૂલ્ય કે જ્યારે વક્રીભૂત કિરણ અથવા તો એમ કહેવાય કે વક્રીભૂત કિરણ છે એનો વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને, એટલે એ સપાટીને એ કિરણ છે કેવું બને, સમાંતર બને. તો આપાત કોણના આ મૂલ્યને એનો ક્રાંતિક કોણ C કહેવામાં આવે છે, જે શેની ઉપર ડિપેન્ડ છે, જે તે માધ્યમ ઉપર ડિપેન્ડ છે. હવે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા વધારે, મતલબ જો I > IC કરીએ ત્યારે પ્રકાશનું કિરણ છે ઇનાઇઝ માધ્યમમાં સંપૂર્ણપણે પાછું ફરે છે. તો ઇનાઇઝ માધ્યમમાં સંપૂર્ણપણે પાછા ફરવાની ઘટનાને એનું પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય છે. તો જેમ આપાત કોણ વધતો જશે તેમ વક્રીભવન કોણ પણ વધશે અને છેવટે તે વક્રીભવન કોણ π/2 થઈ જશે. તો ત્યારના આપાત કોણને આપણે શું કીધું તો એનો ક્રાંતિક કોણ. આ વખતે વક્રીભૂત કિરણ આંતરપૃષ્ઠની સપાટીને સમાંતર ગતિ કરશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આંતરપૃષ્ઠને સમાંતર ગતિ કરશે. આપાત કોણ હજી વધારવામાં આવે તો વક્રીભવન શક્ય નથી બનતું અને આપાત કિરણ સંપૂર્ણપણે પરાવર્તિત થશે. આને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેશે. જો અહીં આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા વધારે, આપાત કોણનું મૂલ્ય, આ આપાત કોણનું જે મૂલ્ય છે એ ક્રાંતિક કોણ કરતા વધારે, મતલબ આ એંગલ છે એ કયો એંગલ થશે, આ એવો આપાત કોણ છે કે જે ગ્રેટર ધેન ટુ IC હશે. ત્યારે અહીંયા વક્રીભવન જેવી ઘટના જોવા મળતી નથી. મતલબ અહીંયા સુધી વક્રીભવન જોવા મળ્યું પણ અહીંયાથી વક્રીભવન જોવા મળે નહીં અને પ્રકાશનું કિરણ ઇનાઇઝ માધ્યમમાં પાછું ફરે તો એને કહીશું આપણે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન. ક્લિયર? ગમે તેટલી લીસી સપાટી પર પણ પ્રકાશનું પરાવર્તન થાય ત્યારે સામાન્ય રીતે થોડું પરાગમન થવાથી પરાવર્તિત પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતામાં ઓછી હોય છે. તો આપણને સારી રીતે ખબર છે કે અમુક ટકા ભાગનું પ્રકાશની ઇન્ટેન્સિટી હવાઈ થઈ જતું છે, શોષણ થઈ જતું હશે. તો બીજી બાજુ પૂર્ણ આંતરિક પરાવર્તન પરાગમન થતું જ નથી. વક્રીભવન 90 ડિગ્રી હોય ત્યારે તેને અનુરૂપ આપાત કોણ અહીંયા માધ્યમનો આપેલ જોડ માટેનો ક્રાંતિક કોણ છે. મતલબ અહીંયા માધ્યમની જોડ ઉપર ક્રાંતિક કોણ આધાર રાખશે. મતલબ જો અહીંયા હવા અને કાચ લીધું તો એનો ક્રાંતિક કોણ અલગ, જો અહીંયા હવા અને પાણી લીધું તો ક્રાંતિક કોણ અલગ, જો અહીંયા પાણી અને કાચ લીધું તો એ ક્રાંતિક કોણ અલગ. n પાતળાના છેદમાં n ઘટ, જેનો ઓછો વક્રીભવનાંક હોય અહીંયા લખશો, વધારે વક્રીભવનાંક હોય અહીંયા લખશો, તો સ્વાભાવિક છે કે એનો ક્રાંતિક કોણ છે ચેન્જ થઈ જશે. ઇન શોર્ટ ક્રાંતિક કોણ શેની ઉપર આધાર રાખશે તો કે બે માધ્યમોની જોડ ઉપર આધાર રાખશે. બરોબર છે? જો એ માધ્યમ હવા અને પાણીનો છે તો એનો ક્રાંતિક કોણ અલગ, જો એ માધ્યમ કાચ અને હવા હશે તો અલગ, જો એ માધ્યમ પાણી અને કાચ હશે તો અલગ, ઓઇલ અને વોટર હશે તો અલગ. ટૂંકમાં કે કઈ પેર લીધી છે એની ઉપર ડિપેન્ડ કરે છે એનો ક્રાંતિક કોણ. કેમ કે ક્રાંતિક કોણ છે એ શું છે, પરાવર્તિત અને વક્રીભવન ઘટનાનો આમ જેને કહેવાય ને એન્ડ પોઈન્ટ છે. એનાથી આગળ વક્રીભવન નહીં થાય અને એનાથી પહેલા પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. એટલે ક્રાંતિક કોણ ઇઝ ધ મિડલ સિચ્યુએશન કે જે વક્રીભવન અને પરાવર્તન બંને જેવી ઘટના માટે જવાબદાર છે. એટલા માટે એ દ્રવ્યની બંને જોડ અથવા એમ કહેવાય કે એ માધ્યમના બંને વક્રીભવનાંકો ઉપર આધાર રાખે છે. ક્લિયર? સ્નેલના નિયમ ઉપરથી sin I by sin R = n/1 પરથી આપણે મેળવી લીધું કે I = IC હવે સંજ્ઞા વાપરશું તો sin IC = n/1. જો 1/sin R છે એ V અહીંયા અહીંથી
sin IC upon sin R આવવું જોઈએ ને, પણ sin R vi how come? because R is equal to 90 ડિગ્રી, તો જ એને ક્રાંતિક કોણ કહેવાશે, નહીંતર તો એને ક્રાંતિક કોણ કહેવાશે નહીં ભાઈ. એટલા માટે sin IC is equal to n to 1. એવી જ રીતે એનાથી ઉલટું n12 is equal to 1 upon sin IC થશે. અહીંયા એક થોડુંક મિસમાઇન્ડ છે, તમારે ધ્યાન રાખવાનું છે. આ વસ્તુને તમારે નોટ કરવાની નથી, આ વસ્તુ તમારે કાઢી નાખવાની છે ભાઈ. જો sin IC is equal to n પાતળાના છેદમાં n ઘટ થશે, ખાસ ધ્યાન રાખવાનું છે આ વસ્તુનું. આ મટીરીયલ ની અંદર આપેલી આ વસ્તુ છે આપણે જોવાની નથી, કેમ કે ઇટ્સ અ પ્રિન્ટ મિસ્ટેક, ટાઈપ મિસ્ટેક. તો sin IC is equal to n પાતળાના છેદમાં n ઘટ. હવે તમને ત્યાં કોષ્ટકની અંદર જુદા જુદા માધ્યમોનો વક્રીભવનાંક અને એનો ક્રાંતિક કોણ આપી દીધેલો છે. હવે આ બધા વક્રીભવનાંક તો ઓલમોસ્ટ આપણને યાદ જ છે, નો યાદ હોય તો પ્લીઝ યાદ રાખી લેવા. રકમમાં આપેલા છે છતાંય તે આપણે આપણી ઇન્ટેલિજન્સ માટે યાદ રાખી લેવા, જેથી કરીને ક્યારેક કોઈ કંપનીમાં તમારે વક્રીભવનાંક શોધવાનો થયો હોય, થોડોક ડિફિકલ્ટ થતો હોય અને જો આન્સરમાં ઉપર નીચે આવતું હોય તો આપણે કમ્પેર કરી શકીએ. તો કે પાણી 1.33 તો સરકારી ખબર જ છે આપણને. ક્રાઉન ગ્લાસ 1.52, ઘટ ફિલિંગ કાચ 1.62 અને ડાયમંડ નો 2.42. આ આટલા ક્રાંતિક કોણ છે. ક્રાંતિક કોણ યાદ રાખો ન રાખો ડઝન્ટ મેટર, પણ વક્રીભવનાંક યાદ રાખી લેવાનું. વક્રીભવનાંક યાદ રહી જાય એટલે ક્રાંતિક કોણ તો ઈઝીલી આપણે શોધી લઈએ કે sin IC is equal to 1/n કરીને. ક્લિયર? તો થિયરી 9.4.1 છે એ ગુણાંતરિક પરાવર્તનનું નિર્દેશન. એની અંદર તમને એક ખાલી પ્રયોગ કરવાનો કહે છે, જે તમારે આ થિયરી છે જસ્ટ રીડ કરી લેવાની છે વન ટાઈમ, કે ગુણાંતરિક પરાવર્તન તમે ઘરે કઈ રીતે ચકાસી શકો. હું એનું ફોર એક્ઝામ્પલ તમને આપી દઉં કે તમારી ઘરે એક કાચનો ગ્લાસ હોય, તો કાચના ગ્લાસની અંદર તમે આવી કોઈ એક લેઝર રાખો. લેઝરને તમે જેમ ધીમે ધીમે આપણને ખબર છે કે લેઝરમાંથી પ્રકાશનું કિરણ નીકળશે, પ્રકાશના કિરણને તમે એક્ઝેક્ટ ઉપરની સપાટી ઉપર અડે એ રીતે પ્રકાશનું ત્રાંસુ કિરણ રાખો. ધીમે ધીમે એંગલ ઓફ ઇન્સિડન્સ બદલાવતા જાઓ. એક સમય એવો આવશે કે પ્રકાશનું કિરણ બહાર નીકળતું હશે. તમારે એને ચેક કરવા માટે ઈ લેઝર માટે અહીંયા પૂઠું રખાય કે જેથી કરીને જો એ બહાર નીકળતું હશે તો એનું બહાર પ્રતિબિંબ દેખાશે. હવે તમે ધીમે ધીમે એંગલ ઓફ ઇન્સિડન્સ વધારતા જશો. એક સમય એવો આવશે કે ટપકું ગાયબ થઈ જશે. મતલબ શું થઈ ગયું છે કે આપાત કોણના ઈ મૂલ્ય માટે પ્રકાશનું શું થઈ ગયું છે, સંપૂર્ણપણે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું છે, અથવા તો સપાટીને સમાંતર થઈ ગયું છે. જ્યારે તમારી ઈ કાચની સપાટી જે છે એને સમાંતર પ્રકાશનું કિરણ થાય તો એ પણ તમે જોઈ શકશો આરામથી. બરાબર? એટલે આ ટોપિક છે એ તમે જસ્ટ વન ટાઈમ રીડ કરી લેશો. બહુ ખાસ અઘરી વસ્તુ છે નહીં. જુઓ અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ આ રીતે આપાત કર્યું તો અમુક વક્રીભવન થાય છે અને અમુક પરાવર્તન થાય છે. એટલે મતલબ તમે અહીંયા ઊભું રાખેલું હોય તો તમને એક સ્પોટ અહીંયા પણ જોવા મળશે અને એક સ્પોટ અહીંયા જોવા મળશે, પણ આ સ્પોટ છે એ બ્રાઇટ હશે અને આ સ્પોટ છે એની સાપેક્ષે થોડો ડલ હશે. હવે તમે જેમ જેમ એંગલ ઓફ ઇન્સિડન્સ વધારતા જાવ છો, જો એંગલ ઓફ ઇન્સિડન્સ વધે તો અહીંયા લખેલા પુઠ્ઠામાં એક સમયે તમને ટપકું જોવા મળશે નહીં, પણ નીચેનું બિંદુ છે એ ખૂબ જ શાર્પ જોવા મળશે. તો એનો મતલબ એમ થાય કે હવે આપાત કોણના આ મૂલ્ય, મતલબ અહીંયા તમે સપાટીનો લંબ દોરો તો આપાત કોણના આ મૂલ્ય એ શું થઈ ગયું કહેવાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ ગયું કહેવાય. સેમ વસ્તુ તમે એક ટેસ્ટ ટ્યુબ અથવા તો કાચની નળી ની અંદર તમે પાણી ભરી અને એવો એંગલ ઓફ ઇન્સિડન્સ સિલેક્ટ કરો કે પ્રકાશનું કિરણ છે રિફ્રેક્શન થાય જ નહીં. મતલબ અહીંયા આપાત કોણ એવો સેટ કરી દો કે જે ક્રાંતિક કોણ કરતા મોટો હોય, તો ઈ પ્રકાશનું કિરણ છે એ સતત પૂર્ણ આંતરિક પરાવર્તન થતું આગળ વધશે, જે આપણે આગળ જતા ઓપ્ટિકલ ફાઇબર ની અંદર પણ આપણે જોવાના છીએ. તો આ એક સામાન્ય વસ્તુ છે જે તમે રીડ કરી લેશો આરામથી. તો જોઈએ આજના રિલેટેડ દાખલાઓ છે એ જોઈ લઈએ આપણે. તો કે ભાઈ લેવલ 1B એક્સરસાઇઝ નો દાખલો શું કહે છે કે 80 સેન્ટીમીટર ની ઊંડાઈ સુધી પાણી ભરેલા એક ટેન્કના તળિયે નાનો બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી આવતો પ્રકાશ પાણીની સપાટીના કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવતો હશે. પાણીનો વક્રીભવનાંક 1.33 છે. બલ્બને બિંદુવત ઉદ્ગમ ગણો. સમજો ભાઈ, 2-3 MCQ ની ખાલી ટ્રીક ખબર પડી જશે ને તો આને રિલેટેડ બધા MCQ ગણવા અને દાખલાઓ ગણવા બહુ ઈઝી પડી જશે. 80 સેન્ટીમીટર ઊંડાઈ ધરાવતો એક ટેન્ક છે. માની લો કે ભાઈ આવો એક ટેન્ક છે જે 80 સેન્ટીમીટર સુધી પાણી ભરેલું છે. મતલબ હાઈટ 80 સેન્ટીમીટર સુધીનું છે. એના તળિયે એક બલ્બ રાખે છે, બહાર આવતા પ્રકાશનું ક્ષેત્રફળ કેટલું હશે. સમજવા જેવી વસ્તુ છે. પ્રકાશ ના ક્યાં સુધી બહાર નીકળી શકશે ભાઈ? આપણે હમણાં સુધી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાઓ જોઈ, જ્યાં સુધી વક્રીભવન જેવી ઘટનાઓ થતી હશે ત્યાં સુધી પ્રકાશનું કિરણ બહાર નીકળશે. વક્રીભવન જેવી ઘટના ક્યાં સુધી થતી હતી? કે જ્યાં સુધી આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ સુધી થતું હતું ત્યાં સુધી.
આમાંથી તો બધી પ્રકારના રેસ નીકળવાના છે, આમ નીકળશે, આમ 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 આવા ઘણા બધા રેસ નીકળવાના છે. તો હું એમ કહું કે પ્રકાશનું કિરણ અહીંયાથી એક આવ્યું અને આ સપાટીને સમાંતર થઈ ગયું. ચલો એવી જ રીતે અહીંયાથી એક પ્રકાશનું કિરણ આવ્યું અને ઈ પણ સપાટીને સમાંતર થઈ ગયું. તો આનો મતલબ એમ થાય કે હવે અહીંયાથી પ્રકાશનું કિરણ બહાર નીકળશે એ શું થશે? યસ, અહીંયાથી પ્રકાશનું કિરણ બહાર નીકળશે એ આપાત કોણ છે, ક્રાંતિ કોણ કરતા વધ્યો કહેવાય, એટલે એના નદીમાં પાછું પડશે. મતલબ પ્રકાશ છે એ માત્ર એટલા જ ભાગમાંથી બહાર નીકળશે ભાઈ. અને આ વસ્તુ આપણે ઘણી વખત નોટિસ પણ કરેલી હોય કે નીચે લખેલો ગમે એવડો મોટો બલ્બ હોય પણ પ્રકાશનું કિરણ જે છે એના ક્રાંતિ કોણ જેટલા એરિયામાંથી જ બહાર નીકળશે, એનાથી વધારે એરિયાની અંદરથી બહાર નીકળી જશે નહીં. તો આ આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે મને જે આ તકતી મળેલી છે એ તકતી અથવા તો આટલો જે ગોળાકાર ચંદાનો ભાગ છે એની રેડિયસ r હોય. અહીંયા હું આ ડ્રો કરવાની ટ્રાય કરું તો આ એની હાઈટ h થઈ કહેવાય, બરોબર ને? અહીંયા હું એની સપાટીને લંબ દોરું બે બાજુ તો આ એનો એંગલ ઓફ ઇન્સિડન્સ IC થશે. જો ખરેખર આ થાય પણ અહીંયા તમે આ z બનતો જોઈશું. જોજો ને હું જો હજી ડ્રો કરું તો આ એક તમને z બનતો જોવા મળશે. તો આ IC હોય તો ઓબ્વિયસલી આ છે કે IC છે. તો હવે આટલા એરિયાનું ક્ષેત્રફળ શોધવું છે. ક્ષેત્રફળ બરાબર આપણને ખબર છે પાય r સ્ક્વેર થશે. તો પહેલા તમારે r ફાઇન્ડ કરવો પડશે. r ફાઇન્ડ કરવા માટે આ IC છે, આ IC ને હું કઈ રીતે લઉં? r મને ખબર નથી, h મને ખબર છે. તો કે ભાઈ હું tan IC લઉં તો tan IC સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ શું છે? r છે અને પાસેની બાજુ શું છે? h છે. તો r તમારે જોતો છે તો r હું લખી દઈશ h tan IC લખી શકાય ને? તો r h tan IC થઈ ગયું છે મારી પાસે. મારે જોતું છે pi r સ્ક્વેર જોતું છે તો હું a લખું pi r સ્ક્વેર. તો pi ના pi m ના r બરાબર તો હું લખીશ h tan IC મતલબ h સ્ક્વેર tan સ્ક્વેર IC મને હજી ખબર જ નથી ભાઈ. તો tan સ્ક્વેર હવે જોવો તો tan સ્ક્વેર શું થશે? tan સ્ક્વેર θ sin સ્ક્વેર θ upon cos સ્ક્વેર θ થાય. તો હું લખી નાખું અહીંયા sin સ્ક્વેર IC upon cos સ્ક્વેર IC. પણ કેમ કે ભાઈ મને ખબર છે કે sin IC is equal to 1 upon m થાય છે. તો મારે cos ને છે એને ફેરવવો પડશે sin માં. યસ, cos સ્ક્વેર θ ને sin માં ફેરવવા માટે cos સ્ક્વેર θ is equal to શું થશે? 1 minus sin સ્ક્વેર θ. તો pi h સ્ક્વેર sin સ્ક્વેર IC upon 1 minus cos સ્ક્વેર θ is equal to 1 minus sin સ્ક્વેર θ મતલબ sin સ્ક્વેર IC. તો હવે સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો IC પેલા તો મેળવી લેવાય આરામથી. તો કે ભાઈ sin IC is equal to શું થઈ છે? 1 upon n. n કેટલો આપી દીધેલો છે? 1.33. તો 1 ભાગ્યા 1.33. તો તમને sin IC ની કિંમત મળી જાય. તો sin IC ની કિંમત જે કાઈ મળે ઈ કિંમતને તમે આની અંદર મૂકશો એટલે ઈ એરિયાનું તમને ક્ષેત્રફળ છે આરામથી મળી જશે ભાઈ. બહુ ઈઝી અને સિમ્પલ રીતે. ખાસ ધ્યાન રાખવાનું અને આ વસ્તુ હવે ન ભૂલાવી જોઈએ કે ભાઈ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કેટલો ભાગ બહાર નીકળશે. તો કે ભાઈ એક પ્રકાશનું કિરણ ક્રાંતિક કોણ સુધી છે એ બહાર નીકળે છે. મતલબ અહીંયાથી જે નાના રેઝ આવ્યા છે આ બધા બહાર નીકળી જશે. પણ હવે આ પ્રકાશનું કિરણ છે એ બહાર નીકળી શકશે નહીં. કેમ કે એનો એંગલ ઓફ ઇન્સિડન્સ કેટલો થઈ ગયો? ક્રાંતિક કોણ કરતા મોટો. એંગલ ઓફ ઇન્સિડન્સ ક્રાંતિક કોણ કરતા મોટો છે. ધેટ મીન્સ કે એ સંપૂર્ણપણે પરાવર્તન પામી અને એના જ માધ્યમમાં પાછું પડશે. ક્લિયર? એની પછી જોઈએ તો તળાવમાં એક માછલી તળાવના કિનારેથી 6.3 મીટર અંતરે રહે છે. હવે જો તે કિનારા પરના એક ઝાડને જસ્ટ જોઈ શકતી હોય. હવે જસ્ટ જોઈ શકતી હોય એનો મતલબ શું થશે કે ઈ એક્ઝેક્ટ ઝાડ માછલી માટે ક્રાંતિક કોણના એંગલ પડ્યો હોય તો ઈ જસ્ટ જોઈ શકે. બાકી જો સરળતાથી જોઈ શકતું હોય તો ઈ ક્રાંતિક કોણ કરતા નાના એંગલે પડ્યું. જોઈએ તો તળાવમાં ઊંડાઈ ખાલી જગ્યા મીટર હશે. હું એમ કહું છું ભાઈ કે આવું એક તળાવનો કિનારો છે. અહીંયા એક કોઈ ઝાડ છે બરોબર. હવે તળાવના કિનારેથી r જેટલા અંતર એટલે માનો કે r જેટલું અંતર આ થયું.
તળાવના કિનારેથી r જેટલા અંતરે h જેટલી ઊંડાઈ આ માછલી પડેલી છે. આવી માછલી છે, માછલી આવી હોય નહીં પણ છે. તો તળાવથી ઈ કંઈક h ઊંડાઈએ છે, ઈ મને ખબર નથી કેટલી. હવે અહીંયાથી નીકળતું પ્રકાશનું કિરણ આ ઝાડની જસ્ટ જોઈ શકતી હોય તો અહીંયાથી પ્રકાશનું કિરણ શું થઈ જતું છે? સપાટીને સમાંતર. મતલબ જો હું અહીંયા લંબ દોરું ભાઈ તો આ મારો શું થયો કેવા છે? ક્રાંતિક કોણ IC જેટલા એંગલે પ્રકાશનું કિરણ આપાત થાય છે કેવા છે? બરોબર કે નહીં? તો હવે તમે જોઈ શકો આ પણ z બને છે તો આ પણ IC થશે. તો છે ને? તો હવે ખાસ ધ્યાન આપજો અહીંયા કે મારે આ h હાઈટ જોતી છે. h હાઈટ જોતી હોય તો હું શું કરું? જુઓ, સૌથી પહેલા તો IC મારી પાસે છે તો tan પણ તમે લગાવી શકો. તો એની કરતા મારી પાસે સિમ્પલ વસ્તુ છે ભાઈ, sin IC 1/n થાય છે. તો sin IC શું થઈ જાય? જુઓ જોઈએ, sin IC. હવે આ IC ને sin લગાડો તો sin સામેની બાજુના છેદમાં કર્ણ, મતલબ સામેની બાજુ r ના છેદમાં કર્ણ. હવે કર્ણ મને ખબર છે નહીં, આ ભાગ કેટલો છે એ મને નથી ખબર, પણ આ ભાગ કેટલો છે એ મને કર્ણ તમને હવે આલેખથી આકૃતિ ઉપરથી ખબર પડી જાય. કર્ણ બરાબર હું આમ કરી શકીશ √r² + h². કે નહીં? કર્ણ બરાબર સામેની બાજુ અને પાછળની બાજુના વર્ગનો સરવાળો, પણ કર્ણનો વર્ગ સામેની બાજુ જશે એટલે રૂટ. તો હવે તમારી પાસે શું થઈ ગયું? sin IC = r/√r² + h². તો sin IC = શું થાય છે? 1/n થાય છે. તો હું અહીં લખી શકું 1/n = r/√r² + h². તો હવે સમીકરણ આવી રીતે થઈ જાય √r² + h² = nr. તો છે કે નહીં? અહીંથી રૂટ દૂર કરું તો શું થઈ જશે? r² + h² = n²r². થાય કે નહીં? તો મારે h જોતી છે. તો h જોતી હોય તો હું કરું h² = આવું કંઈક થઈ જાય, h² = nr² - r². થાય કે નહીં? તો r² ને કોમન લઈ લો તો r² સોરી n² ને આપણે લઈ વાત યસ આવી ગયો છે તો n² - 1 થશે. પણ મને આપેલું છે h² બરાબર મળ્યું છે, મારે h જોતું છે. તો h = લખી શકીશું ભાઈ r કૌંસમાં n² - 1/2. તો જો આ બધો ડેટા તમને આપી દીધેલો છે. x તમારે ફાઇન્ડ કરવાની છે, r તમને મળી ગઈ છે, સોરી આપી દીધેલી છે 6.3 મીટર અને n તમને ખબર જ છે કેટલો વક્રી ભવનાંક છે એનો 1.33. ક્લિયર? તો તમે આરામથી h ફાઇન્ડ કરી શકશો. હવે આ સમીકરણ છે એ ખાસ યાદ રાખી લેવાનું છે, કેમ કે જો આની આ વસ્તુની રેડિયસનો આ જ પ્રમાણે શોધવા જાય છે તો મને આના આ સમીકરણમાં r બરાબર મળશે h/n² - 1/2. બરાબર ને? કેમ કે અહીંયાથી આ માછલીનું તમે જુઓ તો અહીંયાથી પ્રકાશનું કિરણ આ બાજુ આપાત કરું તો આ વર્તુળાકાર તકતીની રેડિયસ થઈ કહેવાય કે નહીં? એટલે હવે જ્યારે કોઈ પણ એરિયામાંથી કેટલા એરિયામાંથી બહાર નીકળશે એ બધાની વાત થતી હશે ત્યારે વારંવાર આ વસ્તુ પ્રૂફ કરવા નહીં દઈએ. હવે આ એમસીક્યુ યાદ જ રાખી લઈશું કે h = r. r શું થશે? આ જે તકતીમાંથી હતો એમ કહે કે જેટલા ભાગમાંથી બહાર નીકળશે ઈ જેટલા ભાગમાંથી પ્રકાશ બહાર નીકળશે ઈ ભાગની રેડિયસ થઈ કહેવાય છે, ઈ ભાગની ત્રિજ્યા થઈ કહેવાય છે. તો h = r કૌંસમાં n² - 1/2. આ સમીકરણ છે ખાસ યાદ રાખી લેજો. હવે ડાયરેક્ટ આપણે આને એપ્લાય જ કરશું. તો નેક્સ્ટ જોઈએ કે લેવલ 2 એ SLB નો MCQ નંબર 15 કે 1.5 વક્રી ભવનાંક વાળા કાચમાંથી એક પ્રકાશનું કિરણ 1.33 વક્રી ભવનાંક વાળા પાણી તરફ જાય છે. તો કાચનો ક્રાંતિકોણ શોધો. જો આપણે હમણાં જ વાત કરી ને થિયરીની અંદર ક્રાંતિકોણ શેની પર ડિપેન્ડ કરે છે? બે માધ્યમની પેર ઉપર કે પેર શેની બનેલી છે? અહીંયા જે પેર છે એ શેની બનેલી છે? કાચ અને પાણીની બનેલી છે. પણ અહીંયા એક વસ્તુ જો મેં તમને ત્યારે વાત કરી હતી એની જેમ આપણને ખબર છે sin c હતો તો sin IC = 1/n થશે. that is okay, but આપણે આવી રીતે સાચી વાત આમ છે sin IC = n પાતળાના છેદમાં n ઘટ છે ને? કેમ કે પહેલા તો માધ્યમ હવા હતું
એટલે આ પાતળામાં n બરાબર 1 લઈ લેતા હતા એટલે n sin IC = 1/n થતું હતું. તો અહીંયા પાતળું માધ્યમ કયું છે ભાઈ? તો કે પાણી છે ને, કાચ કરતા તો પાણી જે પાતળું માધ્યમ છે. તો હું અહીંયા લઈ લઉં sin IC = n પાતળું એટલે 1.33 એટલે હું 4/3 લખું. n ઘટ એટલે 1.5 એટલે 3/2 થશે. તો જો sin IC = શું થઈ જશે તમારે? sin IC = 8/9 થઈ જશે. તો IC કેટલા થઈ જશે? તો કે IC = sin inverse 8/9. સો સિમ્પલ. નેક્સ્ટ, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં કોઈ એક માધ્યમમાંથી શૂન્યાવકાશ તરફનો ક્રાંતિક કોણ 30 ડિગ્રીનો છે. IC તમને આપી દીધેલો છે, IC 30 ડિગ્રીનો છે. તો આપેલ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં માધ્યમમાં પ્રકાશનો વેગ શોધો. જો આ માધ્યમની મને વક્રી ભવનાંક આપેલો છે અને રીતે તો પ્રકાશનો વેગ આરામથી ગોતી નાખો. વક્રી ભવનાંક ખબર હોય તો કરી નાખીએ ને, એમ કેમ કે વક્રી ભવનાંક ઉપરથી ખબર છે n = c/v. સિમ્પલ. પણ n ખબર નથી, પણ ક્રાંતિક કોણ તો ખબર છે ને ભાઈ, ક્રાંતિક કોણ ખબર છે તો મળી જાય n. તો કે ભાઈ sin IC = 1/n. તો n = 1/sin IC. તો 1/sin 30. sin 30 એટલે 1/2 થશે. n = કેટલા મળશે? 2 વક્રી ભવનાંક મળશે. તો પ્રકાશનો વેગ શોધવાનો કહે છે. તો કે ભાઈ n = શું થાય છે? c/v થાય છે. તો v = શું થાય? c/n. તો v = 3 × 10^8/2 એટલે શું થઈ જશે? 3/2. તો v = 1.5 × 10^8. વેરી સિમ્પલ. એની પછી હીરામાં પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિક કોણ એટલો હોય તો દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. મળી જાય આરામથી ભાઈ. ક્રાંતિક કોણ આપી દીધેલો છે તો sin IC = 1/n. n = 1/sin IC. સો સિમ્પલ. જો પાણી અને કાચ વચ્ચેનો માટેનો ક્રાંતિક કોણ CW અને CG હોય, જો પાણી માટે ક્રાંતિક કોણ છે એ CW હોય અને કાચ માટે ક્રાંતિક કોણ CG હોય, તો કોનો ક્રાંતિક કોણ વધુ, કોનો ક્રાંતિક કોણ નાનો હશે? જો ક્રાંતિક કોણના વક્રી ભવનાંકને કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. તો કે ભાઈ આનો મને n વોટર ખબર છે કેટલો થાય છે? 1.33 અને n ગ્લાસ કેટલો થાય છે? 1.5. તો n glass greater than to n water, that's why C water greater than to C glass થશે. કેમ? because sin IC = 1/n, અથવા તો હું કહી દઉં ડાયરેક્ટ કે C proportional to 1/n. થઈ કે નહીં? તો સિમ્પલ વસ્તુ છે, જેનો વક્રી ભવનાંક વધુ છે એનો ક્રાંતિક કોણ ઓછો છે, જેનો વક્રી ભવનાંક ઓછો છે એનો ક્રાંતિક કોણ વધુ હશે. 23મો બુચકેટનો MCQ. 1.6 વક્રી ભવનાંક વાળા માધ્યમમાં A માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રી ભવનાંક વાળા માધ્યમ B તરફ જાય છે તો માધ્યમ A ના ક્રાંતિક કોણનું મૂલ્ય. માધ્યમ A નો ક્રાંતિક કોણ કીધો છે ભાઈ શોધવાનો. તો તમને આરામથી ખબર પડી જાય માધ્યમ A નો ક્રાંતિક કોણ. તો કે માધ્યમ A નો વક્રી ભવનાંક કેટલો છે? 1.6 છે ભાઈ. તો પછી આરામથી ખબર પડી જાય આ 1.5 ને કઈ ધ્યાનમાં લેવાના જ ન આવે. તો કે માધ્યમ A નો વક્રી ભવનાંક sin IC = 1/n. તો IC = sin inverse 1/n. n = 1.6 તમને આપી દીધેલા છે, તમે આરામથી ચેક કરી શકો. ક્લિયર ભાઈ? AIEEE નો 2004 માં પૂછાયેલ ક્વેશ્ચન કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 90 ડિગ્રીનો ખૂણો ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ લંબરૂપે આપાત થઈ હવામાં રહેલી બીજી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. જો પરાવર્તન કોણ 45 ડિગ્રીનો હોય તો આપણે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક n માટે કહી શકીએ કે મતલબ કે આ વક્રી ભવનાંક n છે એ કોના કરતા મોટો કોના કરતા નાનો હોવો જોઈએ. એક સિમ્પલ વસ્તુ સમજી જવાની કે પૂર્ણ આંતરિક પરાવર્તન ઘટના ક્યારે થાય ભાઈ? આપણે થિયરીની અંદર વાત કરીએ એની જેમ કે પૂર્ણ આંતરિક પરાવર્તન ઘટના ત્યારે જ થાય કે જ્યારે આપાત કોણ I greater than to ક્રાંતિક કોણ C અથવા તો હું કહું greater than to IC હોય ત્યારે આપાત કોણનું મૂલ્ય
ક્રાંતિક કોણના મૂલ્ય કરતા વધે તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય. એટલી સિમ્પલ વસ્તુ તો આપણને સારી રીતે ખબર છે. તો હવે શું છે તો કે sin i greater than to sin ic થવું જોઈએ. તો sin ic તો શું છે પાછું શું થાય છે sin ic તો 1/n થાય છે. તો હું અહીં કહી શકું કે sin i greater than to 1/n થવું જોઈએ. તો n greater than to 1/sin i થવું જોઈએ. પરાવર્તિત કોણ કેટલો કીધો છે 45 ડિગ્રી નો. તો કે n greater than to 1/sin 45 જેટલો થવો જોઈએ. sin 45 શું થશે 1/√2. તો એનો મતલબ થાય કે n greater than to √2 થવો જોઈએ તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પોસિબલ બને. ક્લિયર ભાઈ? એમાં પાંચમો દાખલો કે એક માછલી પાણીમાંથી ઉપર તરફ બહારની દુનિયા જુએ છે જે વર્તુળાકાર ક્ષિતિજમાં છે. જો પાણીનો અભિભવનાંક 4/3 અને માછલી પાણીની સપાટીથી 12 સેન્ટીમીટર ઊંડાઈએ છે તો આ વર્તુળાકારની ત્રિજ્યા છે. મેં કીધું હતું કે આ ઇક્વેશન આપણે યાદ રાખી લઈશું. તો માનો કે માછલી આવા કોઈ એક તળાવની અંદર છે ભાઈ. તળાવ છે તો થોડુંક તો ઊંડું કરીએ તો અહીંયા એક આ માછલી બનેલી છે. ઈ કેટલું બહાર જોઈએ છે ભાઈ તો કે નાકમાંથી નીકળતું કિરણ ક્રાંતિક કોણ જેટલું હશે ત્યાં સુધી. તો અહીંથી કાંકનું નીકળતું કિરણ છે આ વસ્તુ જોઈ શકશે નહીં. એવી જ રીતે સેમ પોઝિશન આ બાજુ અહીંયાથી પ્રકાશનું કિરણ સમાંતર આટલી રેડિયસ છે ઈ જોઈ શકશે. તો જેટલો ભાગની જોઈ શકે છે એ ભાગના ત્રિજ્યા શોધવાની કહે છે. તો આ છે શું છે તળાવની ઊંડાઈ છે h. આ એનો એંગલ ઓફ ઇન્સિડન્સ i જે ic જેટલો હશે. તો આપણે યાદ રાખવાનું મેં તમને કીધું h r કૌંસમાં n2 - 1 ની 1/2. તમને એની ત્રિજ્યા શોધવાની કેસ આરામથી મળી જાય. r h n2 - 1 ની 1/2. r બરાબર તમને આપી દીધેલા છે 12 સેન્ટીમીટર. n બરાબર આપી દીધેલા છે 4/3. સિમ્પલ. કેમ કે નહીતર આની આ વસ્તુમાં તમે આ બધી વસ્તુ સાબિત કરવા જાઓ તો એ ટાઈમ લાગી જાય. એ કરતા આ રિલેશન જ આપણે યાદ રાખી લેવાનો છે કે જ્યારે ઘટમાંથી પાતળા માધ્યમનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે ત્યારે મહત્તમ કેટલું ઓબ્ઝર્વેશન થઈ શકશે, મહત્તમ કેટલી રેડિયસનું ઓબ્ઝર્વેશન થઈ શકશે. તો કે રેડિયસ r h n2 - 1 ની 1/2 થશે. સિમ્પલ. એની પછી હવે મારે રાખેલા પારદર્શક નળાકાર સળિયાનો વક્રીભાવના 2/√3 છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડાના મધ્ય બિંદુ પરથી પ્રકાશ આપાત કરવામાં આવે છે થીટા એંગલ. કયા આપાત કોણ થીટા માટે પ્રકાશ સળિયાની દિવાલને સમાંતર થશે? મતલબ તમને અહીંયા પૂછે છે હું ઇનડાયરેક્ટલી જો કે આ આપાત કોણનું મૂલ્ય કેટલું રાખવું કે જેથી આ પ્રકાશનું કિરણ અહીંયા સમાંતર થઈ જાય. હવે તમે એમ ન કહેતા કે તો ડાયરેક્ટ ક્રાંતિક કોણ છે, પણ ડાયરેક્ટ ક્રાંતિક કોણ તમે ક્યારે કહી શકો કે જ્યારે ઘટ માધ્યમમાંથી આના આજુબાજુમાંથી અહીં ઇન્ફેક્શન થતું હોય ત્યારની વાત છે. પણ સમજો એ ચિંતા નથી કરવાની કે એક નળાકાર છે ભાઈ. આ નળાકાર અહીં અક્ષ પ્રકાશનું કિરણ કોઈ થીટા એંગલ થી અહીંયાથી આપાત થાય છે. મતલબ આ આપાત કોણ થીટા થયો કહેવાય જ્યારે કે માપી દીધેલો છે. તો અહીંયા જેનો વક્રીભાવના થાય એની સપાટીને આ બાજુ મળશે. તો સપાટીને પ્રકાશનું કિરણ સમાંતર થવું જોઈએ. હવે પ્રકાશનું કિરણ સપાટીને સમાંતર ક્યારે થાય ભાઈ કે જ્યારે આ આપાત કોણ અથવા તો આ આપાત કોણનું મૂલ્ય છે ઈ IC જેટલું થાય ત્યારે થાય ને. તો માનો કે અહીંયાથી રિફ્રેક્શન એંગલ છે ઈ θ f હોય તો આ એંગલ કેટલો બનશે? આ તો 90 થશે જ તે. તો આ એંગલ કેટલો બનશે? તો કે ભાઈ 90 - θ f જેટલો બનશે કે નહીં? તો એનો મતલબ એમ થાય કે તમારું 90 - θ f છે આ જે 90 - θ f છે એ ક્રાંતિક કોણ જેટલો હોવો જોઈએ. મતલબ 90 - θ f IC થવું જોઈએ. તો પ્રકાશનું કિરણ છે આ સપાટીને સમાંતર બને. તો કે ભાઈ θ f કેટલું થાય તો કે જુઓ જોઈએ તો કે θ f 90 - IC થશે કે નહીં? તો હવે જો હું આ બિંદુએ સ્નેલનો નિયમ લગાડું તો સ્નેલનો નિયમ શું કહેતો હતો ભાઈ? સ્નેલનો નિયમ n1 sin θ n2 sin θ f થશે.
તો છે ને તો n1 બરાબર તો હવાનું માધ્યમ છે 1 એટલે sin θ કેટલા થઈ જાય n2 sin θ f. હવે θ શું છે તો કે 90 - ic છે તો મૂકવું જોઈએ n2 sin 90 - ic. તો sin 90 - θ 90 - θ એટલે શું થઈ જશે cos θ તો કે ભાઈ n2 cos ic થશે. તો cos ic તો ic શું થાય છે જોવું જોઈએ તો કે ભાઈ આપણને ખબર છે કે sin ic 1/n થાય છે. તો હું લખીએ કે આના સમીકરણમાં n2 cos ic ની જગ્યાએ લખીએ કે sin ઇન્વર્સ 1/n થાય કે નહીં. તો કેટલા દીધા આપણને છે એ આપી દીધેલા છે તો કે n બરાબર શું છે n2 cos sin inverse 1/n n બરાબર છે 2/√3 મતલબ √3/2 થશે મતલબ √3/2 sin inverse √3/2 એટલે sin થઈ જશે તો n2 cos sin થશે. n2 બરાબર કેટલા છે તો કે n2 બરાબર મને આપી દીધેલા છે 2/√3 cos sin ની કિંમત તો કે cos sin ની કિંમત શું થઈ જશે 1/2 થશે. તો તમને મળશે sin θ = 1/√3 મતલબ θ = મળશે તમને sin ઇન્વર્સ 1/√3. ક્લિયર સો સિમ્પલ. એની પછી પાણીમાંથી લીલો પ્રકાશ હવા પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ થીટા એ આપાત થાય છે તો નીચેનામાંથી કયું સિદ્ધાંત વિધાન સાચું છે સમજવા જેવી વાત છે અહીંયા કે ગ્રીન રંગનો પ્રકાશ છે. હવે એક વસ્તુ સમજવાની છે કે આપણને ખબર છે રંગ ચેન્જ થાય મતલબ આવૃત્તિ ચેન્જ થાય મતલબ તરંગલંબાઈ ચેન્જ થાય. તો જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ટ્રાવેલ કરે છે ત્યારે એની તરંગલંબાઈ ચેન્જ થાય છે. તરંગલંબાઈ ચેન્જ થાય છે મતલબ તરંગલંબાઈ n માં ભાગની થાય છે મતલબ તરંગલંબાઈ ઘટે છે મતલબ ફ્રીક્વન્સી વધશે ને. તો આટલી વસ્તુ ક્લિયર રાખીએ અને ઓપ્શન જોઈએ. લીલા પ્રકાશની આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ ધરાવતા દ્રશ્ય પ્રકાશનો વર્ણપટ હવામાં નિર્ગમન પામશે. હવે લીલા પ્રકાશ કરતાં વધારે આવૃત્તિ મતલબ ઓછી તરંગલંબાઈ વાળો પ્રકાશ માધ્યમની અંદર ટ્રાવેલ કરશે એવું તો પોસિબલ જ નહીં થાય કેમ કે તમે રકમ સમજો કે ક્રાંતિકોણ થીટા એ આપાત થાય છે. ક્રાંતિકોણ થીટા એ આપાત થાય છે એટલે એનો મતલબ એમ થાય કે ક્રાંતિકોણ થીટા એ આપાત થતું હોય તો એ પ્રકાશનું કિરણ હવામાં ટ્રાવેલ કરતું જ નહીં હોય. એમાં સ્પેશિયલી એના કરતાં વધુ આવૃત્તિ વાળું એના કરતાં વધારે આવૃત્તિ વાળું તો નહીં જ છે એના કરતાં ઓછી આવૃત્તિ હોય તો આપણે સમજી લઈએ. તો ભાઈ ઓપ્શન એ છે કેન્સલ થઈ જશે. લંબથી જુદા જુદા ખૂણે સમગ્ર દ્રશ્ય પ્રકાશ માટેના વર્ણપટ પાણીમાંથી બહાર નિર્ગમન પામશે. તો ભાઈ ગ્રીન લાઇટ છે અને તમે એમ કહેતો કે એમાંથી બધા જ રંગની લાઇટ બહાર નીકળશે ધેટ ઇઝ ઇમ્પોસિબલ વાત છે. એનાથી ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ બહાર નીકળી શકશે પણ એનાથી વધારે આવૃત્તિ વાળા પ્રકાશો છે બહાર નીકળી શકશે નહીં મતલબ સંપૂર્ણ આખો વર્ણપટ છે એ બહાર નીકળતો છે એવું દેખાશે નહીં કેમ કે આ વ્હાઇટ લાઇટ નથી. વ્હાઇટ લાઇટ સોર્સ વ્હાઇટ સોર્સ હોત તો એ વસ્તુ સમજીએ પણ ગ્રીન લાઇટ એક સ્પેસિફાઈ લાઇટ આપી દીધેલી છે કલરની એટલે આપણે એનાથી ઓછી ફ્રીક્વન્સી વાળો પ્રકાશ છે એ નિર્ગમન પામી શકશે એનાથી વધારે ફ્રીક્વન્સી વાળો પ્રકાશ છે એ નિર્ગમન પામી શકશે નહીં. લંબથી 90 ડિગ્રીના ખૂણે સમગ્ર દ્રશ્ય પ્રકાશ માટે વર્ણપટ પાણીમાંથી બહાર નીકળવા પામશે. ભાઈ સમગ્ર દ્રશ્ય પ્રકાશનો વર્ણપટ બહાર નીકળવાનું નથી આ બી માં વાત કરીએ એની છે તો ઓપ્શન સી પણ ઓબ્વિયસલી કેન્સલ થઈ જશે. લીલા પ્રકાશ કરતા ઓછી આવૃત્તિ ધરાવતો દ્રશ્ય પ્રકાશનો વર્ણપટ હવામાં નિર્ગમન પામશે. યસ એનાથી ઓછી આવૃત્તિ હશે મતલબ એના કરતા તરંગલંબાઈ વધુ હશે મતલબ કે એનો વક્રી પૂર્ણાંક આપણે લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/n અનુસાર બહાર નીકળશે પણ કયો ઓછી આવૃત્તિ વાળો હશે ઈ એનાથી વધારે વાળો બહાર નીકળી શકશે નહીં. એના પછી જોઈએ કે 5/3 વક્રી પૂર્ણાંક ધરાવતા પાણીની સપાટીથી 4 મીટરની ઊંડાઈએ એક બિંદુવત પ્રકાશનું પ્રાપ્તિ સ્થાન રાખેલું છે. પાણીની સપાટીની બહાર આવતા પ્રકાશને સંપૂર્ણપણે રોકવા માટે સપાટી પર કેટલી ન્યૂનતમ વ્યાસની તકતી લગાડવી પડશે પણ પહેલા તો એ જાણવું પડે જે અહીંયા વાત કરી હતી એની જેમ જ છે કે ભાઈ જો પ્રાપ્તિ સ્થાન રાખેલું પાણીની સપાટીની બહાર આવતા પ્રકાશને સંપૂર્ણપણે રોકવા માટે કેટલી તકતી તો સ્વાભાવિક છે કે જેટલા ભાગમાં બહાર નીકળતું હશે પ્રકાશ એટલા રેડિયસની તકતી અહીંયા મૂકી દો તો સંપૂર્ણ બહાર આવતો પ્રકાશ છે એ આપણે અટકાવી શકાશે. તો સ્વાભાવિક છે કે તમારે આ RS ડેફિનેટલી શોધવાની કહેશે
પણ એનો વ્યાસ શોધવાનો કહેશે તો h r/n² - 1v1/2 કરશો તમને r મળશે તો મારે એનો વ્યાસ જોતો છે તો d 2r નાખશો સો સિમ્પલ આરામથી થઈ જાય એની પછી આ એમસીક્યુ જે છે એ આગળ આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર આવી ગયેલો છે સેમ કોન્સેપ્ટ 6 સેન્ટીમીટર જાડે ધરાવતી કાચની એક લંબચોરસ પ્લેટ એક બાજુ સિલ્વર કરેલી છે એક પદાર્થને બીજી બાજુથી 8 સેન્ટીમીટર દૂર મૂકેલ અને બીજી બાજુથી 12 સેન્ટીમીટર પાછળ એક પ્રતિબિંબ રચાતું હોય તો વક્રી ભવનાંક શોધો કાચની એક પ્લેટ લીધી હતી નીચેની સપાટી સિલ્વર કરેલી હોય એટલે એની આભાસી ઊંચાઈ એટલી દેખાય અહીંયાથી 8 સેન્ટીમીટર એક વસ્તુ મૂકેલી છે પ્રતિબિંબ અહીંયાથી 12 સેન્ટીમીટર મળે છે તો આ સિલ્વર કરેલી સપાટી સમતલ અરીસા તરીકે વર્તે એટલે આપણે જોયું હતું કે u v થતું હતું સેમ ઈ જ કોન્સેપ્ટ નો દાખલો છે પ્રીવિયસ લેક્ચર ના કોન્સેપ્ટ નો તમે આરામથી ગણી શકશો એટલે શું દાખલો પ્રવાહી ભરેલા બીકરના તળિયે એક નાનો સિક્કો રહેલો છે સિક્કામાંથી પ્રકાશનું કિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે અને સપાટી પર ગતિ કરે છે તો પ્રવાહીમાં પ્રકાશની ઝડપ કેટલી હશે હવે જો આવી સિચ્યુએશન આપી દીધેલી છે આપણને અહીંયાથી આપાત થાય છે એટલે ક્રાંતિ કોણ છે ટ્રાયેંગલ આપાત થાય છે તો સપાટીને સમાંતર ગતિ કરતું હશે ભાઈ પ્રકાશનું કિરણ તો આટલા ભાગમાં બહાર નીકળી શકે છે તો સ્વાભાવિક છે અહીંથી તે ભાગ એટલો જશે તો મતલબ ઓલી જેવી આકૃતિ થઈ પણ તમને પ્રકાશની ઝડપ કીધી છે તો પ્રકાશની ઝડપ આપણે ખબર છે કે n c/v ઉપરથી કરી શકાય છે પણ n આપણે આપેલો નથી વક્રી ભવનાંક આપી દીધેલો નથી તો વક્રી ભવનાંક પહેલા શોધવો જોઈએ તો વક્રી ભવનાંક આની ઉપરથી શોધી શકાય જો આપણી પાસે શું સૂત્ર હતું તો કે આપણી પાસે સૂત્ર હતું કે h r n²-1v1/2 તો h બરાબર તો આપી દીધેલું છે 4 સેન્ટીમીટર r બરાબર આપણે આપી દીધેલું છે 3 સેન્ટીમીટર તો આપણે મેળવી શકીએ કે h² = r² n² - 1 તો આમાંથી તમને n મળી જાય ભાઈ આરામથી n મળી જાય તો પ્રકાશની ઝડપ શોધવી છે તો n = તો શું થશે c/v તો v = c/n તો આરામથી v પણ તમને મળી જાય ભાઈ ક્લિયર સો સિમ્પલ એની પછી ન્યુ વક્રી ભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાં પ્રકાશનું કિરણ બંને માધ્યમોને અલગ પાડતી સપાટી પર 45 ડિગ્રીના ખૂણે આપાત થાય છે એંગલ ઓફ ઇન્સિડન્સ 45 ડિગ્રીનો છે ગતિ કરે છે તો આપેલાના કયા મૂલ્ય માટે કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે પૂર્ણ આંતરિક પરાવર્તન માટેની શરત શું છે ભાઈ તો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની પહેલી અને મુખ્ય શરત પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે થાય કે જ્યારે એંગલ ઓફ ઇન્સિડન્સ ગ્રેટર ધેન 2 IC થાય આપાત કોણનું મૂલ્ય ક્રાંતિક કોણ કરતા મોટું થાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો જોઈએ છે કે sin I greater than 2 sin IC થવું છે તો sin IC = શું છે યસ 1/n છે તો કે sin I greater than 2 1/n થશે તો માધ્યમનો વક્રી ભવનાંક કેટલો થવો જોઈએ તો કે n greater than 1/sin I થવો જોઈએ I કેટલો આપી દીધેલો છે 45 ડિગ્રી તો n greater than 1/sin 45 sin 45 એટલે 1/√2 તો greater than 2√2 વક્રી ભવનાંક હશે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે આપણે ઓપ્શન ચેક કરો છો √2 એટલે શું થઈ જશે 1.4142 તો 1.4142 કરતા કોનો વક્રી ભવનાંક મોટો છે જો 1.33 કેન્સલ 1.40 કેન્સલ 1.50 યસ અને 1.25 કેન્સલ સિમ્પલ એની પછી પાણીમાં રહેલી એક માછલી પાણીમાંથી બહારની દુનિયાને વર્તુળાકાર સપાટીને રૂપે જુએ છે જો પાણીના વક્રી ભવનાંક 4/3 હોય અને માછલી સપાટીથી 12 સેન્ટીમીટર નીચે હોય તો વર્તુળની ત્રિજ્યા હોય સેમ આ જ વસ્તુ છે વર્તુળની ત્રિજ્યા પૂછે છે h = r n² - 1v1/2 તો r સિમ્પલ થઈ જશે h n² - 1v1/2 આ સૂત્ર ખાસ ભાઈ ભૂલાવવું જ ના જોઈએ હવે વારંવાર આ વસ્તુ યુઝ કરવાની થશે કે વારંવાર ભાઈ આપણે માછલી દોરીને તળાવ દોરીને પ્રૂફ કરવાનો બેસાય પછી માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં પ્રવેશતો પ્રકાશ કિરણ માધ્યમ 1 કરતો બમણો વેગ માધ્યમ 2 માં મેળવતો હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે આપાત કોણ ખાલી જગ્યા કરતા વધુ હોવો જોઈએ
પહેલા તો એટલી વસ્તુ સિમ્પલ સમજો કે આપાત કોણ કેટલો હોવો જોઈએ પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે. આપણે હજી વાત કરી કે આપાત કોણ I greater than to IC થવો જોઈએ તો જ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થાય. તો કે ભાઈ sin I greater than to sin IC થવો જોઈએ. તો sin IC તો શું થાય છે 1/n થાય છે. પણ જુઓ અહીંયા એનો વેગ બમણો કરવાનો છે. વેગ બમણો કરવાનો છે તો વેગને અને n નો શું સંબંધ છે? યસ, n proportional to 1/v થાય છે. તો n proportional to 1/v થાય છે તો જુઓ જોઈએ માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં મતલબ માધ્યમ 2 નો વેગ બમણો થાય છે તો n is equal to 2v/v થશે. એટલે કે n2/n1 કરો તો n1 તો હું લઈ લઈએ હવે લઈ લઈએ તો 2v/v થશે. તો અહીંયા મૂકવું જોઈએ તો કે sin IC greater than 1/n તો 1/n ની જગ્યાએ મૂકો 2v/v એટલે શું થઈ જાય છે v/2v તો v કેન્સલ તો sin IC greater than to 1/2 તો IC greater than to sin inverse 1/2 તો તમને આરામથી IC મળી જાય. IC greater than to કેટલો હોવો જોઈએ 30 ડિગ્રી. ક્લિયર? ઓકે, તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના વિશેના આ અમુક નોર્મલ બેઝિક દાખલાઓ ગણ્યા. આજે નેક્સ્ટ લેક્ચરની અંદર પણ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ પણ થોડાક અલગ અલગ કિસ્સાઓની થિયરીઓની ચર્ચા કરવાની છે. આ બધી વસ્તુ ભાઈ શોર્ટકટો અમુક જે કહું છું એ ખાસ તમે નોટ કરતા જજો. વારંવાર આવડા મોટા રિલેશનો છે એ કઈ ડિરાઈવ કરવાની જરૂર છે નહીં. બરોબર? અને ખાસ એક વસ્તુ મારે કહેવાની વિદ્યાર્થી મિત્રો તમને કે ભાઈ હજી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો મેક શ્યોર કે પહેલા ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લેશો. ભવિષ્યની અંદર તમને આની આ ચેનલ ઉપર ફિઝિક્સને રિલેટેડ અને બીજું ઘણું બધી વસ્તુ છે એ તમને આ ચેનલ ઉપર જોવા મળશે. સો મેક શ્યોર કે તમે સૌથી પહેલા તમે આજે તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો. ઓકે, થેન્ક યુ સો મચ.